કણજરા સરપંચે લોન કરવાના બહાને ખેડૂતોને લૂંટ્યા। જયંતિજી જલુજી ઠાકોરે લોન કરાવવાના બહાને ખેડૂતો સાથે કરી ઠગાઈ। સમો ગામના બે ખેડૂત સાથે લોન કરાવવાના બહાને કરાઈ ઠગાઈ। સમો ગામના નાનજીપુરા અને ભગવાનપુરાના ખેડૂતો સાથે કરાઈ ઠગાઈ। 65,000 રૂપિયા લોન કરાવવાને બહાને ધરતીના પુત્ર જગતના તાતને લૂંટ્યા। પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો કેટલાય ખેડૂતોને લૂંટ્યા હોવાની લોકમુખે ચર્ચા। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના કણજરાના સરપંચ તરીકે ઓળખાતા જયંતિજી જલુજી ઠાકોરે સમો ગામના ગરીબ ખેડૂત નાનજીપુરા ખાતે રહેતા રમેશભાઈ દેસાઈ તેમજ ભગવાનપુરા ખાતે રહેતા દેસાઈ ગણેશભાઈ પાસેથી લોન કરવાના બહાને બંને પાસેથી 65,000 અંકે લઈ રફુ ચક્કર થઈ ગયા હતા। આ અરજદારો પોતાના ગામે ઘરે અનેકવાર ધરમના ધક્કા ખાધેલ પરંતુ પૈસા પરત મળેલ નહીં, જે કારણે અરજદારે મીડિયાનો સહારો લીધો હતો। ડીસા રૂરલ પોલીસ દ્વારા લેખિતમાં ફરિયાદ આપી વધુ તપાસ કરવામાં આવે તો કેટલાય ખેડૂતોને સાથે કરેલ કૌભાંડ બહાર આવી શકે છે। શું આ મીડિયાના અહેવાલથી ખેડૂત મિત્રોને ન્યાય મળશે ખરા, તે આવનારો સમય જ બતાવશે। મેં જયંતિભાઈને લોન કરવા 32,500 આપ્યા હતા। એને કીધું કે 25 લાખ લોન કરી આપી હતી। એને 4 વર્ષ થઈ ગયા, તે કોઈ જવાબ આપતા નથી। ત્યાં જતો કે આજ આલું કાલ આલું તેમ કરે જાય છે અને હવે તે નાગું બોલે છે કે હવે તે આપવા જ નહીં પૈસા, એવું બોલે। ભાઈ ગંજરાના છે, તાલુકો ડીસા હાલ ચાલુ સરપંચમાં છે। અમે પોલીસમાં કોઈ જાણ કરી નહીં, સંબંધ હતો કે એ માટે લોન કરવા આપ્યા હતા પૈસા। મેં વ્યાજે લાવ્યા હતા, હજી સુધી વ્યાજ ભરું છું સાહેબ। અને એને ત્યાં જઈને આવ્યા તો ઘરે જઈ કે 32,500 આપો અને તમને લોન 25 લાખની લોન કરી આપીશ। જયંતિભાઈને મેં 32,500 રૂપિયા લોન કરવા માટે આપેલા, બરાબર। એમાં મારા એમને કીધું કે હું તમને લોન કરી આપીશ રમેશભાઈ। મેં કીધું લોન કરી આપો તો બરાબર, ને કે મારા પૈસાથી તમે મને પાછા આપી દીધો। એમાં એમને પાછા નહીં આપ્યા, બરાબર। એમાં 32,500 રૂપિયા વિયાજી ગાડી 3 રૂપિયાના ભાવના વિયાજી ગાડીને લઈને મેં આપ્યા એમને। આજ 4 વર્ષ થઈ ગયા અને 5મું વર્ષ બેસી ગયું। હું વિયાજ ભર્યા મરી ગયો, મારા તો ટૂંપો ખાતા દિવસ આવી ગયો, એવું એમને મને ફસમણી લાવી। જયંતિભાઈ ગંજરાના સરપંચ એમને મારા વાહનથી લઈ ગયા અને આ રીતે કર્યું મને લોન કરી આપવા માટે। અને એમને મારા વાહનથી આટલા પૈસા લઈ ગયા। આજ આલું કાલ આલું હું ખૂબ ધક્કા ખાધા, એમના બોર ઉપર ગયો પણ મને રૂપિયો પાછો આવ્યો નહીં બિલકુલ। આપું રમેશભાઈ આપું કર્યા છે કાંઈ, અને મને ફસાયાની ગતિ કરી। આ સાહેબ મારી તકલીફ લાવી। 32,500 રૂપિયા લઈ ગયા, પહેલાં 30,000 રૂપિયા લઈ ગયા, ફિર 2500 રૂપિયા લઈ ગયા। હું વ્યાજે ગાડીને એમને આપ્યા કે હું તમને લોન કરી આપીશ, પણ મને કોઈ લોન બોન કશું કરી આપ્યું નહીં। આરી મારી તકલીફ લઈને એમને મૂકી દીધી, મને વ્યાજ ભરતો કરી દીધી। મારે